રાજકોટના ઉપલેટા તાલુકામાંથી વિદ્યાના મંદિરમાં જ રક્ષક જ ભક્ષક બની ગયો છે। કુંઢેજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 56 વર્ષીય શિક્ષક દેવાનંદ બેરાએ માસૂમ બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી આચર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ કાળા કૃત્યને પગલે વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પાટણ વાવ પોલીસે ભોગ બનનાર બાળકીઓના વાલીઓની ફરિયાદના આધારે નરાધમ શિક્ષકનો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આરોપી સામે બીએનએસ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસ હવે એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે નિવૃત્તિના આરે ઉભેલા આ વિકૃત શિક્ષકે અગાઉ અન્ય કોઈ બાળકીઓ સાથે પણ આવું કૃત્ય આચર્યું છે કે નહીં। પાટણવાવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ગામમાં આવેલ બાળવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક રબડા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા 8 જૂન 2024ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 51(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। બનાવની હકીકત એવી રીત છે કે 5 બાળકીઓ જેની ઉંમર વર્ષ 6 થી 7 વચ્ચે છે એના ઉપર એમના જ શિક્ષક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને પોતાની પોઝિશનનો લાભ લઈ આ ટીચરે બાળકીઓને એવી પણ ધમકી આપતું હતું કે કોઈને કહેશો તો તમારા માટે